કેમ કે દુબઈ નું લાઈવ મસ્ત હતું, સાથે લાઈવ કરશું બહુ જલ્દી અમે બધા રોજ લાઈવ હારે જ કરશું. જમી લીધું દી ના, નાસ્તો ચાલુ જ હોય મારું બપોર પછી ઘણું બધું, બધા ડબ્બા ભેરા હોય તો. સાથી નથી રહેતા, અમે સાથી નથી રહેતા, પણ અમે તોય સાથે જ રહીએ છીએ. તમારા મંથલી સેલરી હું કઈ કરતી જ નથી, ખાવાનું પીવાનું ને ઓલું શું કહેવાય, ખાઈને હુઈ જવાનું ને મારીને ભાગી જવાનું. ગોવામાં કેટલા દિવસ રોકાણા? 10 દિવસ. 10 દિવસ પૂરા સાથે. વેદનગર આવો ને. હા હાલો, જો આવી ગયા ને. ઓલું ઓપન નથી થતું રિક્વેસ્ટ વાળું, ડાયરેક્ટ કેમ કરવાનું? તું ચાલુ કર, હું આવી નીચે. કેમ કે મારે રિક્વેસ્ટ ઓપન નથી થતી અને ડાયરેક્ટ માં આવતું નથી. જીત, તું લાઈવ ચાલુ કર, હું આવી. એમાં કમેન્ટ કર, હા એમ બિઝી ન હોય તો. લવ મેરેજમાં હંમેશા દુઃખ જ કેમ હોય? તમારું પર્સનલ હશે, બધાને એવું નથી હોતું, અને મને તો જરાય નથી. બિઝી છું બેટા. ઓકે, તો હું કન્ટિન્યુ કરું ને લાઈવ, બીકોઝ આમાં મારે આવ્યું તારી કમેન્ટ માંથી આવ્યું. તું ફ્રી હોય તો આવ થોડી વાર. ઓકે, સમજી ગઈ. ખાવું પીવું ને 30 દિવસનો મહિનો એ બેન, બરાબર. આવો જામનગર, હાલો. હા, એટલે 10 વાગે જુનાગઢ ગાડી પહોંચે, તો જુનાગઢ થઈને જામનગર જવાય આફ્ટર 1 hour. ઓકે, તું કરજે, હું આવીશ. તો જુનાગઢ થઈને જામનગર જવાય ને? જવાતું જ હોય ને? હું કેવું પૂછું? તો કેટલા વાગે પહોંચે ગાડી? 2-3 કલાકનું ડિસ્ટન્સ હશે. બેઠા બેઠા લાઈવ કરવાનું, આખું ગુજરાત ફરી લેવાનું. હેલો હેલો, શિવ બચડાસમાં હેલો. આ ડોક્ટર મેરા ન ખબર પડી તમે શું લખ્યું. જુનાગઢ ના છો બેન? ના, પણ મારા મામાનું ગામ જુનાગઢ, વડનગર. હાલો, તમારા ગામમાં નકરા વડ જ હશે ને? વડનગર. આર્નિકા હેદી હેલો, વિકાસ પરમાર. તો મારામાં રિક્વેસ્ટ ઓપન જ નથી થતી. હું નેટ ની ગરીબ વ્યક્તિ છું, મહેરબાની કરીને મને રિક્વેસ્ટો ના મોકલો. મારામાં કોઈનું રિક્વેસ્ટ આમાં ઓપન જ નથી થતી, ખુલશે જ નહીં. બરાબર, ખોટું તમારે ટચ કરીને મહેનત કરવી. કોઈ આપને બહુ ટોર્ચર કરતું હોય તો શું કરવું જોઈએ? જેમ કે મારા હસબન્ડ. આમાં હું કોઈ પણ પ્રકારની કમેન્ટ નહીં આપું, બીકોઝ મારાથી થશે જ નહીં. મારે યાર એવું નથી. એટલે જીત માટે કઈ સ્પેશિયલ લાઈન, એને હું એના માટે સ્પેશિયલ લાઈન લખું ને એટલે હું એને કહી જ દઉં છું. સ્પેશિયલ લાઈન, ચલો હું ટ્રાય કરું. જીત એટલે મારી દુનિયાનું એ વ્યક્તિ, એક અજાણ્યા વ્યક્તિથી લઈને દિલના જીગરના ટુકડા સુધીનું સફર એટલે જીત મારી લાઈફમાં. સરખું નામ તો બોલો દી. આર્મિકા, આર્નિકા, સોરી આર્નિકા. નામ સાંભળ્યા ન હોય. અમે પણ ગુજરાત, અમે પણ જુનાગઢ ના છીએ. બરાબર. તમને ગમે છે કે ના? શું પણ વાયડો એનાયત શું લખી લઉં ક્યારેક ક્યારેક, એવું નહીં. વાહ 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 વાહ, બરાબર, ક્યાં બાત હે. હા, ખાઈ લઈશ. બહુ બધો નાસ્તો છે. કેમ છો દીદી? એકદમ મસ્ત, બહોત બઢિયા. ગુડ
શાક બનાવ્યું હતું. શાક આજે બપોરે કેળાનું બનાવ્યું હતું. ઓ બેન કરતી હોય કર તું, હમણાં લઈ નાખી. દિવાળી ઉપર આવે બેન ઘરે. હા, લુકિંગ સો પ્રીટી, થેન્ક યુ. માસી કઈ બાજુ? એ આ રજા રિપોર્ટ કરો તમે તમારા દિલ ખોલીને કમેન્ટ કરો. શું મળતું હશે આ લોકો? લુકિંગ સો પ્રીટી, નાઇસ ભાભી, થેન્ક યુ. બે લાઈન એટલી મસ્ત આવતી હતી ને આ લોકોએ મૂળ તો જે બીજી તો ઠીક, પણ એ જે ભાઈએ લખ્યું ને, હું એનું ડીપી જોતી હતી. આ હા હા હા, હું કેવું, મારી પાસે શબ્દ નથી. બ્લોક કરી દો. કરી દીધા. હું તમારા વિડીયો જોઉં છું દીદી રોજ. કોઈ હેર કેર પ્લીઝ, હું કાંઈ નથી કરાવતી હો. કઈ હોય સ્પેશિયલ તો હું સ્પા ને એવું કરાવી આવું, બાકી કોઈ સ્પેશિયલ વસ્તુ હું નથી કરતી. જીતભાઈ ગમે કે ના? કેવો સવાલ છે યાર, ખરેખર તમે તો કઈ માણસ છો. આવો લંડન, હાલો ફોરેસ્ટ આવો, પોલો ફોરેસ્ટ આવો. એક વાર ક્યાં આવ્યું? કેમ છો? જય મુરલીધર, હેર કેર ટિપ્સ તો હું કાંઈ નથી કરાવતી. तुम्हारा मम्मी ने बताओ, आप लोग को मैं बैठी हूँ, मेरे को देखो यार, मम्मा को इतना क्या है देखने का, वो काम में बिजी है अभी. એક વાર હાઇલાઇટ કરાવી, પછી એમ થઈ ગયું કે ક્યારેય નથી કરાવ્યું. થોડુંક બીટ દેવા કોલર છે, હાલે જોઈ ખાજે. હાથ બગડશે મોઢામાં, ખાઈ જાય ને વળી. આ બીટ દેવું લાગે. ના ખાવ હે, હું ભગા ને ખાઈ જાજે હવે. કોણ વારું છે તું તાર પપ્પાનું મોરું મોરું હે. તમારી નજીકની જોડી મસ્ત લાગે, બ્લેસ યુ, થેન્ક યુ. બર્થડે ના વિડિયો બહુ મસ્ત હોય, એક નંબર. બધા વિડિયો બહુ મસ્ત હોય, એક નંબર, થેન્ક યુ. કોશિશ કરીએ, હું શીખું છું હજી વિડિયો બનાવતા. ક્યાં ના છો? ખાકી જાણ્યા, નામ તો સુના ही होगा. તો મોડું મોડું હોય તો કેવું ફ્રૂટ કીધું? કોઈ દી લાવું નથી આવું. બેંગન, ડિઝાઇનર બેંગન, કોને ખબર. આ સિમિલર છે ને કીવી જેવું હતું, પણ કીવીમાં એક ખટાશ નહીં આવે ને, તો એ ખાવાની મજા આવે, ખાટું મીઠું. આ તો ખાલી કલર હતું, મજા ન આવી. તમે ક્યાં ના છો? ખાકી જાડિયા. ડ્રેગન ફ્રૂટ, હા ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, ડ્રેગન લ્યો, એને તો ડ્રેગન નું બેંગન કરી નાખ્યું, મને એવું કીધું. તો કેમ નથી યાર? નેટવર્ક એટલું બધું બોગસ આવતું હશે. ચલો લેટ્સ ટ્રાય લક. પીક આચું આવે નોકો, ની સમજ પડી મને. હેલો મિસ પરમાર, હાય, ક્યાંથી?
સુરત, સુરત થી? સુરત માં કઈ બાજુ? કતારગામ. ઓહો, બરાબર, મારી બહુ નજીક. હા, તમે? સેમ. હમ. મારી આજુબાજુમાંથી જ તમે મારી યાર વાત કરો છો એમ ને? બરાબર. હા, હા. ગ્રીન પેરું. તમે ખાધું જ કોઈ દિવસ આ ડ્રેગન ફ્રૂટ? હમ. એટલે આ મારા લક હારા નહોતા ને મોડું નીકળ્યું કે મોડું જ આવે? ના ના, અમુક મોડું હોય, અમુક મીઠું હા, હોય. એટલે મને એવું લાગ્યું જેમ ખારેક ઘણી વાર મોડી નીકળે એમ આ એવું જ હતું ને હા. કે ઘણા હમ. મીઠા નીકળે. હા. અમારા નસીબમાં નહીં હોય તો મોડું નીકળ્યું. બરાબર. શું કરો તમે? બસ બેઠી. એમની આમ જોબ કે એવું કઈ? નહીં નહીં, ઘરે જ. હસબન્ડ હાઉસ જાય વાઈફ? જોબ ઉપર. મારી જેમ. બરાબર. બોલો બોલો. યુ આર સો સ્વીટ દીદી, થેન્ક યુ. જમી લીધું? 9:30 વાગી ગયા તો. બાકી છે હજી, હસબન્ડ આવે પછી. અમારે તો આજે નાસ્તો બને છે, નાસ્તા સમજી જવાનું. હવે નવી કઈ ડિમાન્ડ નહીં કરવાની. હમ. ચા કરી દે, આ છે ખાવું હોય તો ખાવ, બાકી આપણે ઝોમેટો જિંદાબાદ. હા. હાલ જુનાગઢ. હું તો અત્યારે આમાં નાસ્તો કરી લઈશ, પછી સાંજે કહીશ મને કઈક ખાવું છે, ઠંડુ ઠંડુ મોકલો. હમ. થોડાક લાડ કરીશ એટલે ઝોમેટો આવશે. મજા આવે ને એવું કરવાની. હમ. હાય જલપા દીદી, હાય. આમાં છે ને રિક્વેસ્ટ તમે નાખીએ છે પણ ખુલતી જ નથી, એટલે મેં ડાયરેક્ટ કમેન્ટ માંથી કર્યા. હા, મેં ઈ હું જ નાસ્તો કીધું. આ બને. ડાયરેક્ટ હું લાઈવ જોતી હતી ને અચાનક કેમ આવ્યું, આવ્યું કરવા દેતી. હા, પછી હું આમાં કમેન્ટ માંથી ડાયરેક્ટ રેન્ડમ એડ કરતી હતી, પણ બધાના હમ. નામમાં નથી આવતું. એવું કેમ? બધાના ખબર નામ નહીં. પર ટચ કરીએ ને તો એવું ન આવે કે ગો લાઈવ. અમુકમાં જ ખુલે, એટલે કદાચ એવું હોય કે જે ફોલો કરતા હોય એનું ખુલતું હશે. હમ. આ જો જલપાબેન નામાં કર્યું પણ એનામાં આવતું જ નથી. હા. સોનું ગાવ બેન, તમને ગાવાનું કહીશ. તમારું નામ શું છે? મિસ પરમાર, મતલબ પરમાર તો એન્જલ. ઓલા કહે છે એન્જલ. હમ. શું આવું બધું આવું એમાંથી નો ભાવ, આમાંથી દે. કચમુચાસ કર્યા નાસ્તાની તૈયારી. આવું કેમ છું? આ બેન કેમ જણા નીકળી ગયા? ખબર ન પડી. લેફ્ટ થઈ ગયા કે વયું ગયું? અભી આયા. યુ કેન એડ ફર્સ્ટ પર્સન લાઈક ધેટ. બરાબર, પછી નહીં થાય. આ તો બેન ને કર્યા તો ભાઈ આવ્યો. કઈ બાજુથી ભાઈ? બોલો બોલો, કઈ બાજુથી તમે? મોજમાં ક્યાં? મોજમાં ને મોજમાં એમ મોજમાં? મોજમાં તમે ક્યાંથી? એમ મેં કીધું આવું કયું ગામનું નામ છે ભાઈ? સુરત સુરતમાં કઈ બાજુ? બધા સુરતના જ છે એમ ને મોસ્ટ ઓફ? કઈ શિવાંજલિ રો બાજુ? હાઉસ કઈ બાજુ ભાઈ? શિવાંજલિ રો હાઉસ. હવે એવું તો ન જોયું હોય ને, સુરતમાં તો કેટલા બધા એરિયા છે. સાચું બોલજો, મારું લાઈવ જોવા આવ્યા હતા કે જીતનું લાઈવ જોવા આવ્યા હતા? હેલો સિસ્ટર, કેમ થાય બેન છે તમારી. રસોઈ સાચું બનાવે બોલજો, મારું લાઈવ જોવા આવ્યા હતા કે જીતનું લાઈવ જોવા આવ્યા હતા? કાલા ખટા મને જવો બરાબર. હું ટેણિયા શું કરે? ભણવા ભણવા જાય કે નહીં? ને કેટલા ભાઈ ગયું ભણવા જાસ ને કે ટીચર ને ભણાવીને આવે છે? બોલ બોલ. દડે આટલો બધો તમે આખો દી શર્માસ કરેલા તું? આ જો મારી સિસ્ટર ભાગે છે બહુ બીવે આટલો બધો શર્માસ કરેલા તું? લ્યો બોલો. આ ઘરમાં આમ જ છે, બોલતો નથી કે ખાલી અહીંયા જ? અરે ઘરમાં તો બહુ બોલે. એમ જ હોય, બહાર નો બોલે ને ઘરમાં ભૂકા જ કાઢતા હોય. કા ટેણી? ટેણી હવે તો હામો જવાબ તો દે, આવું કીધું તો. બોલો છે, બોલો બોલો. હવે કોઈ પણ એક પર્સન એડ કરી શકીએ. ઓકે જીત, ગોટ ઇટ, સમજી ગયું. મતલબ એક વ્યક્તિ એડ થાય કમેન્ટ માંથી, ડાયરેક્ટ ના થાય. ઓકે સારું ભઈલા,
થેન્ક યુ ભાઈ. हेलो अभी कौन आएगा આવવાના રહી દીદી નવરા નવરા થઈ ગયા હોય જમી વમી લીધું હોય તો આવો હાય હેલો તેણી તઈ શું હાય હો હાય રાણા પ્રીતિ હેલો આ ચીટિંગ કયો લેડીઝ ના નામ પછી તમે આમાં એડ કરી એટલે જેન્ટ્સ આવે બધા આવનો હાય મહાદેવ હર બોલો શું બોલું મને કરો એડ હું જેન્ટ્સ ને તો બિલકુલ એડ નથી કરતી ઓળખતી હોય ને તો કરું હલો એડ કરો સોરી નો અમે હમણાં મારે બંધ જ કરું સાડા 9 વાગ્યા મારે અડધી કલાક કરવું છે તમે કરી લીધું છે આમાં કોઈ ડાયરેક્ટ કમેન્ટ માંથી કોઈને આવવું હોય તો બોલો તો એડ કરું લેડીઝ દીદી અમારો સ્વભાવ બહુ મસ્ત તમારો સ્વભાવ મસ્ત છે બિલકુલ ગમણ નથી બોલો કેટલા સ્વીટ છો બધા જોડે વાત કરો છો થેન્ક યુ તમારા સાસુ ને કરો એડી પણ ઇન્સ્ટા જ વાપરતા નહીતર કરો અને બલ્ટુ જોઈન એટલે એકને તમે રિક્વેસ્ટ કરી હોય તો બીજું નો અવાયું વિપુલ તમારા ઘરની બહાર બેઠો છે આ કોણ ભાઈ છે ભાઈ ઓ ભાઈ એ એડ નો કરતા મને હો તમે કેવો તોય નહીં કરું તમારે નથી જોવું ભલે બેઠો હો. મીના હા એડ કરો મારી ઉંમર 14 વર્ષ છે બેન તો શું થઈ ગયું તમને એડ કરીને તમારે શું વાતું કરવી લેડીઝ હોય તો બે વાતું કરું બાપા સીતારામ જય ખાખી બાપુ ના કહું છું હું જેન્ટ્સ ને નહીં કરું તોય એડ કરો છો હાય હાય કેમ છો તમે આમ સામે આવો આમને તો શું વાંધો હોય ખાઈ પીને જલસા બોલો હાય બોલો કેમ છે હાય એકદમ મસ્ત તમે કયો આર્યા બસ મસ્ત જય સ્વામિનારાયણ તમે બધા એકલા વિડિયો તમારા જોવો જોજો બરાબર બધા વિડિયો તમારા જોવો થેન્ક યુ તમે કઈ મેરે બાજુથી તેરાઈ બધા રાજકોટ આવો રાજકોટ હું તો આવું જ છું વર્ષમાં 4 વાર આવો આવો આ બાજુ આવો એટલે કરજો ફોન ક્યાં 150 ફૂટ રિંગ રોડ ના કેરડી ગામ કેવું કુવાડા પાસે કેરડી કુવાડા પાસે કુવાડવા ને છે મારા મોટા બાપુજી ગણેશ માર્બલ હા ને આવતા જોઈએ 2-3 દિવસ રોકાવાનું હોય મેસેજ મૂકજો એટલે ખબર પડે અમને બાજુમાં તમારું કે કોણિયું આવ્યા રોતું તમે લાગે બેબી છે બેબી છે અરે હેલો હેલો એ ચકુ શું નામ રાખ્યા છે તન્વી તન્વી મસ્ત નામ છે કેટલું આ તો નાનું શું લાગે બોલો 6-8 મહિનાનું 6 મહિનાનો હા મસ્ત મજા આવે ને દીદી આખો દિવસ કેમ વહી જાય ખબર ન પડે ને ખબર ન પડે હો હાંજ પડી જાય તો ખબર ન પડે આમાં નામાં પછી સાંજે પપ્પા આવે ત્યારે એવું થાય થોડીક વાર હું રમાડું એવું પણ પપ્પા માં નીચે દુકાને એટલે દુકાને હોય એટલે નીચે દુકાન ઉપર રહેવાનું એટલે આખો દિવસ એવું થાય જો બોલાવે એમ જો અરે દીકુ હાય કેવું જોઈ બોલા જમી લીધું નવરા થઈ ગયા છોકરો વાંચો રસોઈ કરવાની ને નવરા વેલા નવરા થઈ જાય હવે છોકરો વાંચો રસોઈ કરવાની ને હાલો દીદી હવે રાખો બાય હા જય માતાજી બાય જય માતાજી બાય બાય કેવું રોતું તું કા
બહુ નાના છોકરાઓ હમણાં રમાડું છું. અહીંયા જ છે એટલે ગમે એવું બોલતા નહીં પાડી નાખશે. બિગ ફેન બરાબર. એડ મી આવતા રહ્યો હાલો હું ગર્લ જ છું પાકું. પછી મને ડાઉટ થાય એવું લખે ને એટલે તમને કોઈની નજર ન લાગે બરાબર. થેન્ક યુ. હાય ગરબા ક્લાસ. વાહ શું વાત. શીખવાનું નથી કે તમે શીખવાડો છો. ગરબા ક્લાસ બતાવો તમારું. અચ્છા અચ્છા બરાબર. કેમેરો કરો. ફ્રન્ટ કેમેરો કરો ફ્રન્ટ. હું કાઢતી હતી. આ મને હું ગરબા ક્લાસ બતાવવા હારું એડ કર્યું હતું કે આ આઈડી માં ગરબા ક્લાસીસ ચાલુ છે. મનીષા ચલો મળીએ. બાય બાય. જય માતાજી. નેક્સ્ટ ટાઈમ બેટર લક. નેક્સ્ટ ટાઈમ કોને કોને એડ કરવામાં આવે. બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.